નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. સ્ટાન્ડર્ડ 10 ઇંગ્લિશ જે બોર્ડની પરીક્ષા છે 8/4/2022ના રોજ ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં ઇંગ્લિશનું જે પેપર છે એના માટે ઇંગ્લિશનું પેપર લખતી વખતે આખું પેપર લખતી વખતે કેટલી મહત્ત્વની બાબતો ધ્યાન રાખશો અને કેટલીક હિન્ટ અને કેટલાક આઈએમપી મુદ્દાઓ, આઈએમપી કી વર્ડ્સ, તો જેના આધારે તમે તમારા પેપરની અંદર કેટલુંક રિમાઇન્ડ કરીને પ્રશ્નોના સાચા જવાબ લખી શકો છો. તો સેક્શન એની અંદર કઈ બાબતો ધ્યાન રાખશો? તો સેક્શન એની અંદર સૌથી પહેલાં તમને ફકરામાંથી પ્રશ્નો જવાબ પૂછાવાના છે. તો ફકરામાંથી પ્રશ્નો જવાબ લખતી વખતે આટલું ધ્યાનમાં લેશો તો પ્રશ્ન ખાસ કરીને જે કાળમાં તમને પૂછો છે, દાખલા તરીકે ભૂતકાળમાં પૂછો હોય, આપને કેમ ખબર પડશે ભૂતકાળમાં પ્રશ્ન પૂછો હોય? તો એમાં ડીડ આપેલું હોય છે. ઓકે, ડીડ આપેલું હોય છે અથવા તો ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આપેલું હોય છે. જો પ્રશ્ન વુ વાળો હોય છે તો સિમ્પલ છે કે જે કાળની અંદર પ્રશ્ન આપ્યો છે એ જ કાળની અંદર જવાબ લખવો હિતાવહ છે. દાખલા તરીકે તમને પ્રશ્ન ભૂતકાળમાં આપ્યો છે અને તમે જવાબ વર્તમાન કાળમાં લખો છો તો તમારો જવાબ ખરેખર ખોટો ગણાય છે. પછી બીજી કઈ બાબત? તો કે પ્રશ્નનો જવાબ લખતી વખતે વાક્ય રચના જાળવવી જરૂરી છે. દાખલા તરીકે પહેલાં સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ, આ રીતે સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ, આપણે જે બેઝિક વાક્ય રચના છે એ જળવાય એ ખાસ જોવાનું રહેશે. જો પહેલાં વર્બ આવી જાય ને પછી સબ્જેક્ટ આવે ને પછી ઓબ્જેક્ટ આવે તો એ વાક્ય ખરેખર તમારું યોગ્ય છે નહીં, કારણ કે અર્થની દૃષ્ટિએ વાક્ય ખોટું છે. અને ભાષામાં અર્થની દૃષ્ટિએ અને વાક્ય રચનાની દૃષ્ટિએ બંને રીતે વાક્ય સાચું હોય તો તમને પૂરેપૂરા માર્ક મળી શકે છે. તો ફકરામાંથી પ્રશ્ન જવાબ લખતી વખતે આટલી ખાસ મહત્ત્વની બાબતો ધ્યાન રાખશો. અને બીજું કે જે ફકરાની અંદર બેઠે બેઠી લીટી આપેલી છે એ બેઠે બેઠી લીટી લખવાની નથી, પરંતુ તમારા પ્રશ્નનો જવાબ તમારા પ્રશ્નમાંથી જ શરૂ થઈ જાય છે. તમારા પ્રશ્નની અંદર જે સબ્જેક્ટ છે એને પહેલાં લેવાનો છે અને પછી એનું ટુ બીનું રૂપ લેવાનું છે. જો ડીડ હોય તો ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, ડુ ડઝ હોય તો ક્રિયાપદની પાછળ એસ કાં તો મૂળ રૂપ, કરતા પછી ક્રિયાપદ, પછી કર્મ અને અન્ય શબ્દ. આ રીતે તમારે વાક્ય રચના જળવાવી જોઈએ. બેઠે બેઠું ફકરામાંથી અમુક સવાલોના જવાબ આવતા હોય છે બેઠે બેઠા ફકરામાંથી, પરંતુ અમુક સવાલોના જવાબ ફકરામાંથી બેઠા આવતા નથી હોતા. તો એ બાબત ખાસ ધ્યાનમાં લેશો. ત્યારબાદ મિત્રો શોર્ટ નોટમાં આ વર્ષે જે બ્લુ પ્રિન્ટ આવી છે એ બ્લુ પ્રિન્ટ મુજબ શોર્ટ નોટમાં આ વખતે પ્રશ્ન પ્રકારના મુદ્દાઓ આપેલા છે. અગાઉ શું હતું કે શોર્ટ શબ્દોના મુદ્દાઓ હતા, પરંતુ આ વખતે 7-8 પ્રશ્નો આપેલા છે શોર્ટ નોટની અંદર. તો એ શોર્ટ નોટ લખતી વખતે તમને જો પ્રશ્ન આપેલા છે અને પ્રશ્નનો જવાબ તમે યાદ કરી શકો છો તો તમારી શોર્ટ નોટ પરફેક્ટ રીતે લખાઈ જાય છે. તો આ ખાસ ધ્યાન રાખજો. પ્રશ્નોના જવાબ તમે લખી શકતા હોય એ આપણે જે શોર્ટ નોટ આપણે ટોપિકના આધારે, યુનિટના આધારે, તો તમારી શોર્ટ નોટ એકદમ સરસ રીતે તૈયાર થઈ જાય છે. તો મુદ્દાઓને બદલે આ વખતે પ્રશ્ન ટોપિક સ્વરૂપે આવશે. ત્યારબાદ મિત્રો ટ્રુ ફોલ્સમાં કઈ બાબત ધ્યાન રાખશો? તો ટ્રુ ફોલ્સમાં ખાસ કરીને ઘણા વિદ્યાર્થી મિત્રો અડધું વાક્ય વાંચીને ફટાફટ જવાબ લખવાના ઉતાવળમાં હોય છે, એટલે એ જવાબ ખોટો કરીને આવે છે. પહેલાં તો આખું વાક્ય વાંચી લેવાનું છે, વાંચીને પછી અને વિચારીને પછી સમજી લેવાનું છે કે વાક્ય શું કહેવા માંગે છે અને આપણે યુનિટમાં શું ભણ્યા છીએ, તો એના આધારે તમારે ટ્રુ ફોલ્સ લખવું જોઈએ. ઉતાવળ ન કરવી જોઈએ, કારણ કે ટ્રુ ફોલ્સ જો યુનિટ યોગ્ય રીતે સમજ્યા હોય તો ટ્રુ ફોલ્સ પૂર્ણ માર્ક અપાવે છે, પૂરેપૂરા માર્ક અપાવે છે. ત્યારબાદ સેક્શન બીની અંદર કઈ બાબતો ધ્યાન રાખશું મિત્રો? તો કે સેક્શન બીની અંદર પહેલાં તો એક પેરેગ્રાફ આપેલો હોય કે તમને સ્ટેન્ઝા આપેલો હોય છે પોઈમનો, એમાંથી પ્રશ્નો જવાબ હશે. તો ખાસ સ્ટેન્ઝા એટલે કે પોઈમમાંથી પ્રશ્નો જવાબની અંદર એકાદો પ્રશ્ન રાઇમિંગ વર્ડ્સવાળો હોય છે તો સમાન ઉચ્ચારવાળા શબ્દો એ સ્ટેન્ઝામાંથી ગોતીને લખી નાખો એટલે તમારો જવાબ થઈ જાય. પછી બીજા જે સ્ટેન્ઝાની અંદરથી થોડું સમજી વિચારીને તમારે પ્રશ્ન જવાબ લખવાનો છે. વાક્ય તમારે જાતે થોડું બનાવવું પડશે, કારણ કે બેઠે બેઠું પોઈમનું વાક્ય તમે જવાબની અંદર લખી શકો નહીં તો એ યોગ્ય જવાબ રહેતો નથી. ખાસ ધ્યાન રાખજો. ત્યારબાદ એક અનસીન પેરેગ્રાફ હશે. તો અનસીન પેરેગ્રાફ લખતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો, એમાં પણ જે તે કાળમાં જ પ્રશ્નો જવાબ લખાય એ ખાસ નોંધશો. પછી ફકરો એક વખત સંપૂર્ણ વાંચી સમજી પછી સીધા જવાબ લખશો અને એમાં તમારે પ્રશ્ન લખવાની જરૂર નથી. એમાં તમારે સીધો, દાખલા તરીકે 19મા નંબરનો પ્રશ્ન હોય તો સીધો તે આન્સર 19 એમ કરીને અને સીધો તમારે જવાબ લખી નાખવાનો છે ફકરામાંથી ગોતીને. એમાં પછી પ્રશ્ન લખવા માટે સમય બગાડવાનો નથી. પછી
મિત્રો એક ડેટા આપેલો હોય છે, ડેટામાં કોઈ ગ્રાફ છે, પછી ડેટા છે, પછી ટિકિટ્સ છે, પછી એ રીતે કોઈ તમને એક ડેટા આપેલો હોય છે, માહિતી આપેલી છે, માહિતીના સ્વરૂપે લખાણ આપેલું હોય છે. તો એ ડેટાને ખાસ કરીને પહેલાં ધ્યાનથી વાંચી લેવાનો છે. સીધા પ્રશ્નોના જવાબ સીધા લખવા માંડવાના નથી, પરંતુ ડેટાને પહેલાં વાંચીને ધ્યાનથી વાંચીને પછી સીધા એમાં પ્રશ્નો જવાબ લખવાના છે. એમાં પણ પ્રશ્ન લખવાનો નથી. અને બીજું કે શોર્ટમાં જવાબ લખવાને બદલે આખા વાક્યમાં જવાબ લખશો તો વધારે અનુકૂળ રહેશે. તો જવાબ પેપર ચેક કરનાર વ્યક્તિને તમારા જવાબો યોગ્ય લાગશે, પરફેક્ટ લાગશે તો તમને પૂર્ણ માર્ક આપશે. ઘણી વખત એવું બનતું હોય છે પેપર ચેકર અધૂરા જવાબો લખેલા હોય છે અથવા સીધા જવાબો લખેલા હોય છે, જેમાં અડધો માર્ક કાપી નાખતા હોય છે. તો ખાસ બાબત ધ્યાનમાં રાખજો, શોર્ટમાં જવાબ લખવાને બદલે આખું વાક્યમાં જવાબ લખો, એ તમે ખાસ ધ્યાન રાખશો. ત્યારબાદ મિત્રો ઇન્ટરવ્યૂ અને ડાયલોગમાંથી જે પ્રશ્નો જવાબ છે એમાં પણ ઇન્ટરવ્યૂ અને ડાયલોગ તમારે એક વખત આખો વાંચીને સમજીને પછી આખા વાક્યમાં જવાબ લખવાનો છે, અધૂરા વાક્યમાં જવાબ લખવાનો નથી. મિત્રો પછી ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે તમને રોકડિયા માર્ક અપાવે એવો ટોપિક, એવો પાર્ટ હોય તો સેક્શન સી છે. તો સેક્શન સીની અંદર ફંક્શન, જે 9 માર્કના ફંક્શન છે એમાં આપણે મેચ ધ ફંક્શન, એમાં 1, 2 અને 3 આ રીતે 3 સેન્ટેન્સ હોય છે અને એના આ એ બાજુ અને આ બી બાજુ, જેમાં એ, બી, સી અને ડી એવી રીતે 4 ફંક્શન આપેલા હોય છે. તો આ વાક્ય છે એ કયા ફંક્શનનું દર્શાવે છે તો એ રીતે તમારે પસંદ કરીને, એમાં તમારે ખાસ યાદ રાખજો કોઠો દોરવાનો નથી, પરંતુ સીધા દાખલા તરીકે એક સેન્ટેન્સ લખ્યું, એની સામે સીધો જ એનો માનો કે બી જવાબ આવતો હોય તો બીનો ફંક્શન સીધો લખી નાખવાનો છે. બીજાની અંદર સેન્ટેન્સ આખું લખીને પછી તમારો જવાબ ડી આવતો હોય તો સીધો ડી અને જવાબ લખી નાખવાનો છે. તમારે એમાં સામાસામી લીટા દોરવાના નથી, એ ખાસ ધ્યાનમાં રાખશો. અને બીજું છે કમ્પ્લીટ ધ ડાયલોગ. હવે ડાયલોગ ટાઈપનું એક ફંક્શન પૂછાય છે કે જેમાં તમે બે વ્યક્તિ વાતચીત કરતા હોય, એક વ્યક્તિ કાં તો પ્રશ્ન પૂછે કાં તો જવાબ આપે. પ્રશ્ન પૂછતા હોય તો પ્રશ્નને સૂચક હોય એવું ફંક્શન કાઉન્સની અંદર આપેલું છે. કાઉન્સમાં જે ફંક્શન આપેલું છે એ ફંક્શનના આધારે તમારે પ્રશ્નનો જવાબ લખવાનો છે. એ ઓપ્શન ટાઈપ છે, એ એકદમ સરળ છે. અને ત્રીજું છે, આમાં વધારે પડતા વિદ્યાર્થીઓ થોડા ડરતા હતા કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ છે એ પૂર્ણ બધા જ ટોપિક આવડતા હોય તો તમે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ કરી શકો છો. પણ મિત્રો આ નવી પેપર સ્ટાઇલ મુજબ કમ્પ્લીટ ધ સેન્ટેન્સની અંદર પણ તમને ઓપ્શન આપેલા હશે. તો તમારે વાક્ય એક અધૂરું વાક્ય હશે કે જે પૂર્ણ કરવા માટે પણ 4 ઓપ્શન આપેલા હશે, ABCD. એમાંથી સાચી રીતે વાક્ય પૂર્ણ કયું થાય છે અને અર્થપૂર્ણ વાક્ય કયું બને છે એ તમારે પસંદ કરીને લખવાના છે. તો મિત્રો અહીંયા ફંક્શન ટોપિક માટે મોસ્ટ આઈએમપી હિન્ટ, આટલી હિન્ટ યાદ રાખીને જાઓ મિત્રો, એટલે તમારા ફંક્શનના ટોપિકમાં એક પણ માર્ક કપાશે નહીં. એવો મેં નાનકડો એવો પ્રયાસ કર્યો છે. હવે જુઓ, ડિસ્ક્રાઇબિંગ નામના ફંક્શન આવે છે કે જેમાં ડિસ્ક્રાઇબિંગ પર્સન, તો એમાં કીવર્ડ્સ કયા છે તો કે વુ, વુઝ અને વુમ, કે જેમાં વ્યક્તિ વિશેનું વર્ણન આપેલું હોય, વ્યક્તિની વાતચીત કરવામાં આવેલી હોય, વ્યક્તિની બાબત વિશે આપેલું હોય, વ્યક્તિ વિશે આપેલું હોય તો તમારે ડિસ્ક્રાઇબિંગ પર્સન નામનું ફંક્શન આવશે. પછી ડિસ્ક્રાઇબિંગ થિંગ, તો કે એમાં વસ્તુ વિશેનું વર્ણન હોય, વિચ એટલે કે જે, ધેટ એટલે કે એવા શબ્દો આપેલા હોય અને વસ્તુ આપેલી હોય, અથવા તો થિંગ શબ્દ પોતે આપેલો હોય તો ડિસ્ક્રાઇબિંગ થિંગનું ફંક્શન આવશે. ત્યારબાદ ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, એટલે કે જગ્યાનું વર્ણન હોય, જગ્યાનું વર્ણન આપેલું હોય કે જેમાં જગ્યા માટે વેર શબ્દ આપેલો હોય કે ધેટ નહીં પરંતુ વેર શબ્દ આપેલો હોય તો એ જગ્યાનું નિર્દેશ કરે છે. ત્યારબાદ ડિસ્ક્રાઇબિંગ ટાઈમ, તો કે ટાઈમ સમયનું વર્ણન દર્શાવતું હોય, વેન, અને જેમાં ટાઈમ દર્શાવેલો હોય એ ફંક્શન આપણે ડિસ્ક્રાઇબિંગ ટાઈમનું ફંક્શન કહી શકાય. પછી ડિસ્ક્રાઇબિંગ એક્શનની અંદર ખાસ યાદ રાખજો મિત્રો, આ સવાલ પૂછાય, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ડિસ્ક્રાઇબિંગ એક્શનની અંદર જનરલી જો તમે સાદો વર્તમાનકાળ અને ચાલુ વર્તમાનકાળ ઓળખી શકતા હોય, એટલે કે સાદા વર્તમાનકાળની અંદર કર્તા, ક્રિયાપદનું મૂળ રૂપ અથવા ACS વાળું રૂપ, જો આટલી વસ્તુ પણ તમને ખબર પડી જાય તો એ ડિસ્ક્રાઇબિંગ એક્શન નામનું ફંક્શન મોટા ભાગે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સની અંદર આવે છે. અથવા તમે આવા શબ્દ જોઈ લ્યો કે જે વર્તમાનકાળનું સૂચન કરતા હોય, ઓફન વારંવાર, સમટાઈમ્સ ક્યારેક, પછી છે જનરલી સામાન્ય રીતે, નેવર ક્યારેય નહીં, ફ્રિકવન્ટલી, ઓલવેઝ હંમેશા, એવા શબ્દો વાક્યની અંદર જુઓ
એટલે ડિસ્ક્રાઇબિંગ એક્શનનું ફંક્શન લખી નાખવાનું છે. ત્યારબાદ ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. તો ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ એટલે એક પછી એક ક્રિયા. તમને એક વસ્તુ લેવાનું કીધું હોય, પછી એની સાથે આમ કરો, એના પછી આમ કરો, એના પછી આમ કરો, તો એક પછી એક સતત ક્રિયા, એક ક્રિયા દર્શાવતા વાક્ય દર્શાવેલા હોય તો એ ફંક્શન થશે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસનું ફંક્શન. ત્યારબાદ મિત્રો ડ્યુરેશન ઓફ ટાઈમ અને પોઈન્ટ ઓફ ટાઈમ, આ બે ફંક્શનની અંદર ખાસ ધ્યાન રાખજો, કારણ કે એકદમ ખૂબ જ ઓછો તફાવત છે. એ બાબત નોંધવાની કે ડ્યુરેશન ઓફ ટાઈમ અને પોઈન્ટ ઓફ ટાઈમ જનરલી પૂર્ણ વર્તમાન કાળ અને ચાલુ પૂર્ણ વર્તમાન કાળ એટલે કે હેવ હેઝ, આ યાદ રાખજો, હેવ હેઝ અને કાં તો હેવ હેઝ બીન આપેલું હોય છે, એની સાથે જો સમય સૂચક શબ્દ જો ફોર આપેલો હોય અને સમયનો ગાળો આપેલો હોય તો તમારે એ ડ્યુરેશન ઓફ ટાઈમ ગણાય છે. અને જો સમય સૂચક શબ્દ તરીકે સિન્સ આપેલું હોય અને સિન્સ પછી જો નિશ્ચિત સમય બિંદુ આપેલું હોય તો તમારે પોઈન્ટ ઓફ ટાઈમ ફંક્શન દર્શાવવાનું રહેશે. તો ડ્યુરેશન ઓફ ટાઈમમાં ફોર હિન્ટ છે, કીવર્ડ છે, અને પોઈન્ટ ઓફ ટાઈમની અંદર સિન્સ કીવર્ડ છે. તો આ બે યાદ રાખજો અને બે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, સૌથી વધુ પૂછાય છે. સોરી. સ્પેસિફાઈંગ ટાઈમની અંદર જોઈએ તો સમય દર્શાવે છે. સ્પેસિફાઈંગ ટાઈમની અંદર તો કે નિશ્ચિત સમય બિંદુ આપેલું હોય છે, એ નિશ્ચિત સમય આપેલો હોય છે અથવા તો વેનથી સમય સૂચક શબ્દ આપેલો હોય છે ત્યારે સ્પેસિફાઈંગ ટાઈમનું ફંક્શન દર્શાવે છે મિત્રો. ત્યારબાદ એક્સચેન્જિંગ પ્લેઝન્ટરી અથવા નાઇસિટીઝ, જે અલગ અલગ પ્રકારની લાગણીઓ, ઇમોશન્સ દર્શાવે છે, જેમાં હર્ષની લાગણી હોય, હુર્રા વી હેવ વોન ધ વર્લ્ડ કપ, દુઃખની લાગણી હોય, સેડ ધૃણા, અભિનંદન, કોંગ્રેચ્યુલેશન, સોરી, એંગ્રી દિલગીરી વ્યક્ત કરતા હોય, સોરી ફોર ધેટ. આવા જે લાગણી સૂચક શબ્દો છે એ, અને ખાસ એ વાક્ય જનરલી સામાન્ય રીતે ઉદ્ગાર વાક્ય દર્શાવેલું હોય છે ત્યારે આપણે કયું ફંક્શન લખીશું? એક્સચેન્જિંગ પ્લેઝન્ટરીઝ અથવા એક્સચેન્જિંગ નાઇસિટીઝનું ફંક્શન લખીશું મિત્રો. તો ફંક્શનની અંદર આટલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફંક્શન છે, આટલામાંથી પૂછાય તો તમને આવડી શકે. ત્યારબાદ મિત્રો સેક્શન સીની અંદર કઈ બાબત ધ્યાન રાખશું? તો સેક્શન સીની અંદર પહેલાં તો ઇનડાયરેક્ટ સ્પીચ જે છે એ પૂછાય છે, અને કદાચ આ વખતે પેપર સ્ટાઇલ મુજબ બોર્ડનું જે મોડેલ પેપર આવ્યું છે એ પેપરની અંદર ખાસ ઇનડાયરેક્ટ સ્પીચ, એક ફકરો છે ઇનડાયરેક્ટ સ્પીચમાં, એ ટ્રાન્સલેટ કરેલો જ હશે, પરંતુ એમાં કેટલીક ખાલી જગ્યાઓ આપેલી છે, 4 ખાલી જગ્યા આપેલી છે જેના 2 માર્ક હશે. તો ઓપ્શન આપેલા હશે એ ખાલી જગ્યાની સાથે કાઉન્સમાં, અને એ ઓપ્શનલ ટાઈપનું હશે. પરંતુ ખાસ કે ઇનડાયરેક્ટ સ્પીચનો જવાબ લખતી વખતે આટલી બાબતો જો તમે ધ્યાનમાં રાખી છે તો તમને ઓપ્શનમાંથી જવાબ મળી જશે મિત્રો. રિપોર્ટિંગ વર્બની અંદર દાખલા તરીકે મહેશ સેડ ટુ રમેશ, તો આ સાદું, એના પછી વિધાન વાક્ય હોય, સાદું વાક્ય હોય તો આપણે રિપોર્ટિંગ વર્બ તરીકે આપણે લખીએ છીએ કે મહેશ સેડ ટુનું ટોલ્ડ થઈ જાય છે, તો કે મહેશ ટોલ્ડ રમેશ, અને સંયોજક તરીકે આપણે ધેટ મૂકીએ છીએ. તો ખાસ યાદ રાખજો, સાદા વાક્યમાં આપણે રિપોર્ટિંગ વર્બમાં કઈ કઈ બાબતો છે તો કે વિધાન વાક્યમાં ટોલ્ડ મૂકવાનું છે. તમને ઓપ્શન આપેલા છે ટોલ્ડ, સેડ, આસ્કડ, એવા શબ્દો છે. પછી જો વાક્ય પ્રશ્નાર્થ વાક્ય હોય તો રિપોર્ટિંગ વર્બમાં તમારે પ્રશ્નાર્થ સૂચક દર્શાવવા માટે આસ્કડ મૂકવાનું છે. ઉદ્ગાર વાક્ય હોય તો એક્સક્લેમ્ડ વિથ, પછી જે તે લાગણી હોય એવા પ્રકારનું. પછી લેટ્સવાળા વાક્યમાં ધેય શુડ અને સજેસ્ટવાળું મૂકવાનું છે. અને એક્સ્ટ્રા કોઈ વાક્ય છે કે જેમાં તમને ભાવ સૂચક અલગ અલગ ભાવ, એડવાઇસ એટલે કે સલાહ આપતા હોય તો એડવાઇસ્ડ આવશે, સૂચન કરતા હોય તો સજેસ્ટેડ આવશે, ધમકી આપતા હોય તો થ્રેટન આવશે, વગેરે જેવા ભાવ વાક્યની અંદર આપેલા હોય તો તમારે રિપોર્ટિંગ વર્બ તરીકે આ મૂકવાના રહેશે. તો અહીંયાથી તમને ખાલી જગ્યા પૂછાય છે. બીજું, રિપોર્ટેડ સ્પીચની અંદર કાળનું પરિવર્તન કઈ રીતે કરવાનું છે? તો કાળનું પરિવર્તન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક એની ખાલી જગ્યાએ છે. કાળના પરિવર્તનની અંદર જો તમે સાદો વર્તમાન કાળ ઓળખી શકતા હોય તો કાળનું તમારે ભૂતકાળ કરવાનું છે, એટલે વર્તમાન કાળનું
સાદા વર્તમાનકાળનું સાદો ભૂતકાળ, પછી સાદો ભૂતકાળ હોય તો એનું ડબલ ભૂતકાળ એટલે કે પૂર્ણ ભૂતકાળ, સાદા ભૂતકાળનું પણ પૂર્ણ ભૂતકાળ, અને પૂર્ણ ભૂતકાળ આપેલું હોય તો એના પછી પૂર્ણ ભૂતકાળ જ રવા દેવાનો છે, એનું બીજું કોઈ કાળમાં ચેન્જીસ થતું નથી. અને જો કાળનું વાક્ય નથી અને તમને ચાલુ વર્તમાનકાળ કે ચાલુ ભૂતકાળ એટલે કે સીધું ટુ બી વાળું રૂપ આપેલું છે, એમિઝાર, તો કે એનું ભૂતકાળ કરો તો કે એમિઝારનું થશે વોઝ વેર, વોઝ વેરનું ભૂતકાળ તો કે હેડ બીન, કેનનું કુડ, મેનું માઇટ, વિલ અને સેલનું વુડ, સેલનું શૂડ કરવા નથી પરંતુ બંનેનું વુડ થશે. તો આવી રીતે પણ તમને કાળના સુધારા દર્શાવવા માટે પણ એક ખાલી જગ્યા પૂછવામાં આવશે. ત્યારબાદ મિત્રો સર્વનામના પરિવર્તનની અંદર જે સર્વનામનો કોઠો છે, સબ્જેક્ટ છે, આ છે સંબંધક છે, પોઝેસિવ નાઉન છે, પોઝેસિવ પ્રોનાઉન છે, અને આ છે ઓબ્જેક્ટિવ એટલે કે કર્મ. તો આ કોઠો આવડતો હોય છે તો તમે સર્વનામના ચેન્જીસ પણ આપેલા હશે. અને ખાસ મિત્રો એ યાદ અપાવી દઉં કે જે સાંભળનાર છે એટલે કે પ્રથમ કરતા, દાખલા તરીકે રામ સેડ ટુ લક્ષ્મણ. ઓકે, તો પ્રથમ કરતા જો રિપોર્ટિંગ વર્બની અંદર વાક્ય આઈ હોય તો આઈ એટલે પ્રથમ કરતા લેવાનું છે, અને યુ હોય તો દ્વિતીય કરતા લેવાનું છે, અને ત્રીજો પુરુષ એક વચન આપેલો હોય તો ત્રીજા પુરુષના એમ નામ કરતા રવા દેવાના છે. અન્ય શબ્દોની વાત કરીએ તો જનરલી ધીસનું ધેટ થાય છે, ધેઝનું ધોસ થાય છે, નાવનું ધેન થાય છે, વગેરે જેવા શબ્દો પરિવર્તિત થાય છે. મિત્રો તો ઇનડાયરેક્ટ સ્પીચમાં આટલી બાબતો તમે ધ્યાન રાખશો, અને જો આ વર્ષે નવી પેટર્ન મુજબ તમને એમાં પણ ઓપ્શન આવશે તો ઇનડાયરેક્ટ સ્પીચમાં પણ તમને 2માંથી 2 માર્ક મળી શકશે મિત્રો. પછી ચેન્જ ધ ટેક્સની અંદર શું ધ્યાન રાખશો, તો ચેન્જ ધ ટેક્સની અંદર જનરલી 4 વસ્તુ પૂછાય છે, પણ આપણે અહીંયા જોવાના છીએ ચેન્જ ધ ટેન્સ એટલે કે કાળનું પરિવર્તન, અને એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસ, આ 2 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પૂછાતા હોય છે. તો મિત્રો તમે અહીંયા હું તમને એકદમ સરળ રીતે, જો તમે ભણ્યા હોય તો કંઈ વાંધો નથી, ચેન્જ ધ ટેન્સની અંદર કાળનું પરિવર્તન કરવાનું કે તો શું પરિવર્તન કરવાનું છે. જો તમને સાદો વર્તમાનકાળનું વાક્ય આપ્યું હોય, દાખલા તરીકે ક્રિયાપદ પ્લેઝ આપ્યું છે, તો એનું તમારે જો સાદા ભૂતકાળમાં ચેન્જ કરવાનું કે તો તમારે પ્લેનું શું કરી નાખવાનું છે, પ્લેડ કરી નાખવાનું છે. એટલે કે વર્તમાન કાળનું કેવું કરવાનું છે, ભૂતકાળ. દાખલા તરીકે તમને ડુ ડઝ આપેલું છે તો એ વર્તમાન કાળ છે, તો એનું તમારે નકાર અને પ્રશ્નાર્થમાં ડીડ મૂકી દેવાનું છે. ડુ અને ડઝનું ભૂતકાળ ડીડ. એ રીતે અહીંયા ચાલુ વર્તમાન કાળ છે તો ચાલુ વર્તમાન કાળનું તમને ચાલુ ભૂતકાળ આપ્યું હોય, અથવા ચાલુ ભૂતકાળનું ચાલુ વર્તમાન કાળ આપ્યું હોય ઊંધું, તો તમારે એ જ રીતે કરવાનું છે. દાખલા તરીકે તમને વાક્ય આપેલું છે ચાલુ વર્તમાન કાળના એમિઝાર અને ક્રિયાપદના આઈએનજી, તો તમારે ચાલુ ભૂતકાળમાં ચેન્જ કરતી વખતે એમિઝારનું વોઝ વેર કરી નાખવાનું છે, એક વચન હોય તો વોઝ અને બહુવચન હોય તો વેર, અને ક્રિયાપદનું આઈએનજીનું આઈએનજી. તો આ રીતે તમે કાળનું પરિવર્તન કરી શકો છો. દાખલા તરીકે તમને સાદા વર્તમાન કાળમાંથી સાદા ભવિષ્યકાળમાં ચેન્જ કરવાનું કીધું તો એકદમ સિમ્પલ છે. માનો કે દાખલા તરીકે સી પ્લેઝ, તો અહીંયા આપણે મૂકીશું સી વિલ પ્લે. ઓકે, તો ભવિષ્યકાળમાં વિલ સેલનો ઉપયોગ થાય છે અને ક્રિયાપદનું મૂળરૂપ આવે છે. જો અહીંયા સાદા વર્તમાનકાળમાં ડુ ડઝવાળું વાક્ય હોય તો તમારે વિલ સેલવાળું વાક્ય મૂકી દેવાનું છે. એ જ રીતે ચાલુ વર્તમાનકાળનું ચાલુ ભૂતકાળ આ જ રીતે અહીંયા આપેલું છે. ચાલુ ભવિષ્યકાળ તો એમિઝાનનું તમારે વિલ બી, સેલ બી અને ક્રિયાપદનું આઈએનજી મૂકવાનું છે. કોઈ એવા સંજોગોમાં પૂર્ણ વર્તમાનકાળ કદાચ પૂછાય છે તો પૂર્ણ વર્તમાનકાળનું એકદમ સરળ છે, હેવ હેઝવાળું વાક્ય હશે, ક્રિયાપદનું ભૂતકુદનું રૂપ આપેલું છે, અને પૂર્ણ વર્તમાનકાળનું પૂર્ણ ભૂતકાળ તો કે હેવ હેઝનું ભૂતકાળ હેડ થાય છે અને V3 એમ નામ રહે છે. તો હેવ હેઝની જગ્યાએ ફક્ત હેડ મૂકી દેવાનું છે. તો કાળનું પરિવર્તન તમે આ રીતે કરી શકો છો. ત્યારબાદ મિત્રો એક્ટિવ વોઇસ પેસિવ વોઇસની વાત કરીએ તો એક્ટિવ વોઇસ પેસિવ વોઇસની અંદર કાળ મુજબ તમારે વાક્ય બનાવવાના હોય છે. જે મેં તમને અહીંયા વાક્ય રચના આપેલી છે કે તમે કેટલી બાબતની ધ્યાન રાખવાની રહેશે. તો પહેલી વાત તો એ કે જ્યારે એક્ટિવ વોઇસ વાક્ય હશે, એક્ટિવ વોઇસનો ફકરો હોય છે વિધાન વાક્યનો, એને તમારે પેસિવ વોઇસમાં ચેન્જ કરો એટલે પહેલાં તમારે વાક્યની અંદરથી ઓબ્જેક્ટ એટલે કે કર્મ ગોતી લેવાનો છે. પછી કાળના આધારે, જો કે વર્તમાન કાળ હોય તો કર્મ એક વચન હોય તો ઇઝ, આઈ હોય તો એમ ઇઝ આર, અને ક્રિયાપદનું હંમેશા પેસિવ વોઇસમાં ભૂતકુદનું રૂપ મૂકવાનું છે. આ ભૂલાય નહીં કે કોઈ પણ વાક્ય ચેન્જ કરવાનું હોય પણ પેસિવ વોઇસની અંદર ક્રિયાપદનું હંમેશા ભૂતકુદનું રૂપ રહે છે. દાખલા તરીકે ભૂતકાળ હોય તો ભૂતકાળમાં તમારે વોઝ અને વેર અને V3 મૂકવાનું છે. ભવિષ્યકાળ હોય
તો વિલ બી ઓર શેલ બી, વિલ બી અને શેલ બી અને V3 તો છે જ. તો આ રીતે તમારે ચેન્જીસ કરી નાખવાના રહેશે. પછી ચાલુ કાળ દર્શાવેલા હોય તો એમ ઇઝ આર તો આપેલા જ હશે, એમ ઇઝ આર. ભૂતકાળ હોય તો વોઝ વેર આપેલા જ હશે. એની સાથે ફક્ત તમારે નવો શબ્દ ચાલુ કાળ દર્શાવવા માટે બીઇંગ શબ્દ મૂકવાનો છે, બીઇંગ શબ્દ મૂકવાનો છે અને એની સાથે પણ ક્રિયાપદનું તો V3 જ મૂકવાનું છે. તો મિત્રો તમે અહીંયા વાક્યરચના આપેલી છે, તમે એક એક જોઈ શકો છો અને એની પ્રેક્ટિસ પણ કરી શકો છો. ખાસ પૂર્ણ વર્તમાનકાળનું વાક્ય હોય તો સબ્જેક્ટ હેવ હેઝ V3, તો એનું આપણે ઓબ્જેક્ટ હેવ હેઝ સાથે એની સાથે તમારે બીન મૂકવાનો છે અને V3 મૂકવાનું છે. જો અહીંયા બધામાં V3 તો છે જ, એનો મતલબ એક્ટિવમાંથી પેસિવ કરો એટલે ક્રિયાપદનું ભૂતકૃદનનું રૂપ તો મૂકી જ દેવાનું છે. ત્યારબાદ મિત્રો WH ક્વેશ્ચનની અંદર શું ધ્યાન રાખશો? તો WH ક્વેશ્ચનની અંદર જો તમને એક સેન્ટેન્સ આપેલું હોય છે અને સેન્ટેન્સની અંદર કોઈ એક શબ્દ નીચે અંડરલાઈન આપેલી હોય છે. દાખલા તરીકે રાહુલ ઇઝ અ સ્ટુડન્ટ, રાહુલ ઇઝ અ સ્ટુડન્ટ. તો અહીંયા તમને સ્ટુડન્ટ નીચે અંડરલાઈન આપેલી હોય તો સ્ટુડન્ટ જવાબ આવે એવો તમારે પ્રશ્ન ABCD આપેલું હોય છે, એમાંથી તમારે ગોતવાનો રહેશે. તો એમાં કઈ રીતે? તો કે જો વ્યક્તિ વિશે પૂછવું હોય તો તમે હુ વાળો સવાલ, વ્યક્તિ નીચે અંડરલાઈન કરેલી હોય, નામ નીચે અંડરલાઈન કરેલી હોય, કર્તા નીચે અંડરલાઈન કરેલી હોય તો હુ વાળો જવાબ આવશે. પછી વોટ એટલે શું? તો કે કોઈ બાબત અથવા કર્મ જે ઓબ્જેક્ટ નીચે અંડરલાઈન કરેલી હોય તો તમારે વોટથી બનાવી નાખવાનો છે. પછી પ્લેસ એટલે કે કોઈ જગ્યાની નીચે અંડરલાઈન કરેલી હોય તો તમારે વેર વાળો સવાલ પસંદ કરી લેવાનો છે. જો સમય દર્શાવેલો હોય તો વેન વાળો, કારણ દર્શાવેલું હોય તો વાય, શા માટે, કારણ પૂછવા માટે, હાવ કેવી રીતે, કોઈ ક્રિયા કેવી રીતે જાણવા માટે તમારે હાવ વાળું વાક્ય પસંદ કરવાનું છે. ત્યારબાદ મિત્રો કેટલા ગણી શકાય એટલા એના માટે આપણે હાવ મેનીનો ઉપયોગ કરીએ છીએ અને ન ગણી શકાય એટલા માટે આપણે હાવ મચનો ઉપયોગ કરીએ છીએ. પછી વૂઝ અને વૂઝ એટલે કોનું, જ્યારે કોઈની માલિકીની વાત હોય એપોસ્ટ્રોફી સાથે નીચે અંડરલાઈન કરેલી હોય ત્યારે તમારે વૂઝ વાળો સવાલ પસંદ કરી લેવાનો છે. ટુ વૂમ એટલે કોને, જ્યારે કોઈ વ્યક્તિને સંબોધીને વાત કરવામાં આવી હોય, કર્મને પૂછવા માટે આપણે વૂમ મૂકીએ છીએ. ત્યારબાદ સિન્સ વેન, તો સિન્સ વાળા વાક્યની અંદર નિશ્ચિત સમય પૂછવા માટે સિન્સ અંદર વાક્યની અંદર આપેલું જ છે તો તમારે સિન્સ વેન વાળો સવાલ પસંદ કરવાનો છે. અને જો તમને સમયગાળો પૂછેલો હોય, સમયગાળો પૂછવા માટે તમારે હાવ લોંગનો ઉપયોગ કરવાનો છે. કેટલું દૂર? તો હાવ ફાર. ઓકે, તો આ રીતે તમારે WH ક્વેશ્ચનમાં 3માંથી 3 પૂરા માર્ક આવી શકે છે. ત્યારબાદ મિત્રો સેક્શન Cની અંદર પેરેગ્રાફ રાઇટિંગની અંદર કઈ બાબત ધ્યાન રાખવાની છે? તો કે આપેલ પોઈન્ટ્સ, મુદ્દાઓના આધારે પેરેગ્રાફ લખાય એ ખાસ મહત્વનું છે, ખાસ ધ્યાનમાં રાખશો. કદાચ મુદ્દાઓના આધારે નહીં, પરંતુ તમને જો એ બાબતે કોઈ નોલેજ હોય તો એ પણ તમે લખી શકો છો. સાથે વચ્ચે કોઈ કોટેશન હોય તો એને અંડરલાઈન કરજો. તમારા પેરેગ્રાફની અંદર કોઈ ડેટા આવતો હોય, મહત્વની બાબત આવતી હોય તો નીચે એને પેન્સિલથી અંડરલાઈન કરજો, જેથી કરીને પેપર ચેક કરવાવાળું ધ્યાન જાય અને તમને સારા માર્ક મળે. ત્યારબાદ આશરે 125 શબ્દોમાં લખાય તે પણ ખાસ નોંધશો. ઈમેલ રાઇટિંગ, તો ઈમેલ રાઇટિંગનો નાનકડો એવો ફોર્મો મેં તમને આપેલો છે અહીંયા કે સૌથી પહેલાં ફ્રોમ, જેના વતી આપણે ઓન બિહાફ ઓફ નામ આપેલું હોય એનું આપણે ઈમેલ આઈડી લખીશું. ટુ એટલે જેને આપણે મોકલવાનું છે એનું ઈમેલ આઈડી. સબ્જેક્ટ, તો કે ઈમેલનો જે વિષય આપેલો છે, ટોપિક આપેલો છે એના આધારે તમારે સબ્જેક્ટ એકદમ શોર્ટમાં સબ્જેક્ટ લખી નાખવાનો છે, વિષય શું છે એ. પછી સંબોધન સેલ્યુટેશનમાં, તો કે આપણા સગા સંબંધીઓ નજીકના હોય તો એના માટે ડિયર, બાકીના બધા જ માટે તમે રિસ્પેક્ટેડ સર એવો શબ્દ વાપરી શકો છો. ત્યારબાદ એ રિપોર્ટ મળ્યો અને એની બાબત શું જાણી એનો પહેલો ફકરો અને એનો તમે આન્સર શું આપ્યો, સજેશન્સ શું આપ્યા, એડવાઇસ શું આપી, એ બધી બાબતો ફકરા નંબર 2માં લખવાની છે. અને એના પછી નીચે ઈમેલ લખનારનું નામ અને ઈમેલ લખનારનું નામ તમારે લખી દેવાનું છે અને તમારે થેન્ક યુ કે એવા શબ્દો તમારે મૂકી દેવાના છે. અને ખાસ કે તમે ઈમેલ રાઇટિંગ કરો છો તો ઈમેલ રાઇટિંગનું બોક્સ તમારે આ રીતે બનાવી દેવાનું છે. ત્યારબાદ મિત્રો રિપોર્ટ રાઇટિંગમાં, તો રિપોર્ટ રાઇટિંગમાં એકદમ મહત્ત્વની બાબત એ છે કે સૌથી પહેલાં એનું ટાઇટલ લખાય એ મહત્ત્વનું છે.
રિપોર્ટ રાઇટિંગની અંદર ટાઇટલ અને આ બાજુ જમણી બાજુએ સ્થળ અને તારીખ, સમય, સ્થળ અને સમય તમારે લખી નાખવાનો છે. ખાસ નોંધ, રિપોર્ટ રાઇટિંગ જો લખતા હોય તો તે હંમેશા ભૂતકાળમાં લખવો અને ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવશે. તો રિપોર્ટ હંમેશા જે બાબત બની ગઈ છે એનું તમારે વર્ણન, એનું વિગતવાર લખવાનું હોય છે, એટલે આપણે એને ભૂતકાળમાં જ લખવાનું હોય છે. ત્યારબાદ છેલ્લો ટોપિક, તો એમાં પિક્ચર ડિસ્ક્રિપ્શન. તો પિક્ચર ડિસ્ક્રિપ્શનમાં કઈ શોર્ટમાં તમે બાબત યાદ રાખશો? તો પિક્ચર ડિસ્ક્રિપ્શનમાં પહેલું વાક્ય તો આ જ લખી નાખવાનું છે, ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ. પછી પિક્ચર કેવા પ્રકારનું છે, કેના વિશે છે, એનું તમારા એ સેન્ટેન્સ, એનું શબ્દ લખી નાખવાનો છે. પછી પિક્ચરની અંદર કેટલી વસ્તુ છે, જો જે એક એક વસ્તુ છે એના માટે તમે લખી શકો, ધેર ઇઝ અ ટ્રી ઇન ધ પિક્ચર, ધેર ઇઝ અ ટોય ઇન ધ પિક્ચર, ધેર ઇઝ અ બોય ઇન ધ પિક્ચર, ધેર ઇઝ અ વુમન ઇન ધ પિક્ચર. પછી જો બે કે તેથી વધુ વ્યક્તિ કે વસ્તુ વિશે તમારે લખવું હોય તો ધેર આર, પછી જેટલી વસ્તુ એટલી ઇન ધ પિક્ચર, એકદમ શોર્ટમાં લખી શકો છો. પછી બીજું વધારે વાક્ય લખવા માટે તમે જે કોઈ વ્યક્તિ છે એ શું ક્રિયા કરી રહ્યા છે, દાખલા તરીકે તમે લખ્યું ધેર ઇઝ અ બોય ઇન ધ પિક્ચર, ધ બોય ઇઝ પ્લેઇંગ વિથ અ બોલ, તો કે એ તમારે ચાલુ વર્તમાન કાળમાં ક્રિયા દર્શાવવા માટે તમે વાક્ય બનાવી દો. એટલે એક જ વસ્તુના બબે વાક્ય બની જાય છે. એ વ્યક્તિ કે વસ્તુ શું કરે છે એનું વાક્ય તમે લખશો તો તમારા વાક્ય 10 તો તરત થઈ જશે. સો મિત્રો, ઓવરઓલ ધ્યાન રાખવાની બાબતો, 70% પ્રશ્નો તો એવા છે કે જેમાં તમારે ઓપ્શન અને ફકરા આપેલા છે કે જેથી યોગ્ય વાક્ય રચના મુજબ પૂર્ણ વાક્યમાં જવાબ લખવો જોઈએ. પછી જે પ્રશ્ન આવડતો ન હોય તેમાં વધારે સમય બગાડવાના બદલે શું કરવાનું છે, તો કે એને થોડી વાર માટે સ્કીપ કરી દેવાનો છે અને આગળનો પ્રશ્ન જવાબ લખવો, જેથી સમય મર્યાદામાં પેપર પૂર્ણ કરી શકાય. અને અંતે સમય મળે તો જે પ્રશ્ન છૂટી ગયો છે એની જગ્યા આપણે છોડી જ દેવાની છે એ વખતે, અને એ યાદ આવી જાય તો એ લખી નાખવાનું છે ખાસ. પછી છેલ્લે સમય મળે તો પેપર એક વખત વાંચી લેવું, કારણ કે ઉતાવળમાં આપણે પહેલી વખત કરેલી લખાણ વખતે ભૂલોને આપણે એ વખતે કદાચ અવકાશ મળે તો સુધારી શકાય છે. તો ખાસ પેપરમાં ટેન્શન લેવાનું નથી અને પેપર સારું જ જશે, કારણ કે તમે ઘણી બધી તૈયારી સારી કરી છે. સો ઇંગ્લિશ પેપર મેં ઝૂકેગા નહીં, યાદ રાખજો, ઇંગ્લિશ પેપર મેં ઝૂકેગા નહીં. ઓલ ધ બેસ્ટ, બેસ્ટ ઓફ લક. ખાસ આ એકદમ શોર્ટમાં થોડું ઓછો સમય હતો અને આપણી પાસે હવે તૈયારી માટે પણ ઓછો સમય છે. અત્યાર સુધી વર્ષ દરમિયાન આપણે તૈયારી જેટલી થાય એટલી કરી છે, છતાં પણ મૂંઝાવાનું નહીં. આ ટિપ્સ છે, હિન્ટ છે, આ તમે જોઈને જશો તો પેપરની અંદર તમને થોડા અંશે ફાયદો થશે, હું આશા રાખું છું. સો થેન્ક યુ વેરી મચ. અને આ વિડીયો ધોરણ 10ના તમામ વિદ્યાર્થીઓને સેન્ડ કરજો જેઓ અંગ્રેજીનું પેપર આપી રહ્યા છે. સો અગેન બેસ્ટ ઓફ લક, ઓલ ધ બેસ્ટ, ડુ ધ બેસ્ટ. Nothing is impossible in the world, and trust yourself. Trust on yourself. Thank you very much.